સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. This now being recorded. હાલો. હા બોલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુ મહારાજની કૃપાથી જેને ગુરુ ખડા છે ને એનું નામ સ્મરણ, એની તો મેર થઈ ગઈ. બસ કાંઈ નથી કેવું, એટલું જ કેવું છે કે જે કાંઈ વસન મેળવ્યું છે એમાં ઘર જડી ગયું. હા, ઘર જડી ગયું. બસ હવે ઈ તપસ્યામાં જ રહેવાનું છે. અને જે મીરાબાઈ પાનબાઈ જેને તપસ્યા કરી છે ને એને જ ભગવાન મળ્યા છે. એને તપસ્યા ચાલુ થઈ ગઈ હતી. બસ એવી જ રીતે આજથી તપસ્યા ચાલુ થવાની છે. કેટલા વર્ષે ફળે એની મને નથી ખબર. એટલે તમારે જે કઈ વિડીયો સાંભળ્યા ને એમાં બહુ બધું જ્ઞાન મળ્યું છે. એમ એનું આ ફળ તમને હું આપું. હા, બસ હવે કાંઈ નથી કેવું. બસ ગુરુ મહારાજની બધી જે કઈ કૃપા છે ને એ આવા બધા જે ભક્તિ કરે છે ને એને માથે આશીર્વાદ રહે એટલું જ કેવું છે. હારું, સીતારામ. સીતારામ. હેલો, ચંદુભાઈ તલાડિયા. હા, આપણે યુટ્યુબ પર તમારો જે વિડીયો મેં સાંભળ્યા, એક બે વિડીયો સમજ્યા તો આપણે ઓમ સોમ ના એટલે આજે ઓમ સોમ ની જે મારે શીખવું હોય, શ્વાસ ઉપર શ્વાસ ને જોતા મને શીખવું હોય તો અહીંયા આપણે ક્યાં શીખવા મળે? તમારો ગુરુ છે? હે, ગુરુ કર્યા છે તમે? ગુરુ તો છે મારા, ઘણા બધા કર્યા, પણ મને આ સમજો ને 35 વર્ષથી હું શીખું છું. શ્વાસ જોતા હજી આવડતું નથી મને. બોલો. હું પૂછ્યો એનો જવાબ આપો મને. હા, ગુરુ તો મેં કર્યા છે, પણ ઓનલાઈન કર્યા છે અને ઓફલાઈન એ કર્યા છે. બરાબર છે, સાચી વાત તમારી. કેટલા કર્યા? પણ મને ઘણા બધા ઘણા બધામાં ગયો, 25-30 જેટલા. થાકી ગયો અને હવે મારી ઉંમર થઈ ગઈ 60 વર્ષ અને મારા વાઈફ ગુજરી ગયા 2 મહિના પહેલા. એટલે હવે એમ થઈ ગયું કે આ તો જીવતર હવે નકામું ગયો કે ભાઈ શ્વાસને જોતા અનુભવ કરતા નથી આવડતું. એ શ્વાસ લેવાઈ જાય છે ને એમ છોડાઈ જાય છે. આપણે આપોઆપ જે શ્વાસને જે અનુભવ એનો ધ્વનિ સંભળાવવો જોઈએ ને, કાં તો એનો અનુભવ થવો જોઈએ, નાકમાં સ્પર્શ થવો જોઈએ કે અંદર ગયો કે બહાર ગયો આવ્યો. ઈ મારે કરવો છે. બસ મારે બીજું બધું આ એક જ વસ્તુ મારે જે છે હવે જીવનમાં. પછી એનેથી પૂરું થઈ જાય તમારે? નહીં, એટલે ઈ સીડી છે. આ મૂળ સીડીમાં જ હજી હું ચડ્યો નથી. બધું જીવતર નકામું ગયું એમ. પેલું તો તમારામાં સ્થિરતા નથી. એ સાચી વાત તમારી. એ હું અનુભવ કરું છું. બરાબર છે. ગમે ત્યાં એક જ જગ્યાએ સ્થિર થવાનું હોય છે. હા, અને પણ મને તમે સ્થિર આ વખતે મારે થવું છે. મને ગુરુ એવા જોઈએ છે કે જે મને શીખવાડે. હું અને એ પ્રમાણે અડધો કલાક સવારના, અડધો કલાક સાંજના હું આપીશ. એમ સાધના માટે આપીશ, સમય આપીશ, ફાળવીશ. પણ એમાં તમારી મનમાની ન ચાલે. ના, એ તો હું ને ગુરુની આજ્ઞા હું કરીશ. ગુરુ કે છે એ પ્રમાણે. ગુરુ કે નહીં પેલા આમ કરો તો આમ કરીશ. તમે એવું કીધું કે હું આમ કરીશ, આમ કરીશ, એ તમારી મનમાની થઈ ને? મારી મનમાની નહીં. ગુરુ કે છે એમ હું કરવા તૈયાર છું. બોલો, રાજી છું એમ. અને મારી તૈયારી છે એમ. રહેવાનું ક્યાં? મારે રહેવાનું મુંબઈ, કાંદિવલીમાં. સમજ્યા? અત્યારે છેલ્લા ગુરુ કોણ છે? છેલ્લા ગુરુ તો ઓનલાઈન એ વાલા બેન આવે છે. તમે નામ કયું એનું? માતા મહેશ્વરી. ઈ અજપા જાપનું જ આની ઉપર જ ભાર આપે છે. બસ કે બસ અજપા જાપ આપણે કહ્યું ને, અજંપા જાપ. એની પર જ ભાર આપે છે. બસ. જો હવે તમે સાડી ખરીદવા જાઓ. હા, હાજી. બરોબર. સાડીનો જે વેપારી હોય, હાજી. તો એની સાડીના જ વખાણ કરવાનો છે. હાજી. બરાબર છે. સાચી વાત તમારી. પછી તમે પેન્ટ શર્ટ વેચવા જાઓ, લેવા જાઓ પેન્ટ શર્ટ, બરાબર.
તો એના જ વખાણ કરવાનો છે. એ તો એને જ કે આ સારું છે એમ બરાબર. જ કે એ તો બધા એમ જ કહેવાના છે ને. એ તો સાચી વાત છે. પછી તમે મીઠાઈ ખરીદવા જાઓ હા તો એ એમ કે છે આ મીઠાઈ ખરાબ છે. ના કે ને હે ના કે કોઈ ના કે. બરોબર. હવે એવી રીતે બરાબર. તમે કોઈ પણ પોતાનો જે ધંધો હોય બરોબર, હા. એ તો વખાણ કરવાના. તમારો જે કોઈ બિઝનેસ હોય હા. હતો બરોબર, તો તમે વખાણ જ બરાબર. કરો. સાચી વાત છે મારી. હા સાચી વાત. બરોબર. હવે જે બેન સાડી ખરીદવા જાય હા. બરોબર, અને પેલો ભાઈ વખાણ કરે એકદમ આ ફલાણી મિલ નું છે, ટીકડી મિલ નું છે, હા હા આનું આમનું બરાબર છે ને બરાબર. ફલાણું, સાચી વાત તો સાચી એ વાત. બેન લઈ લે બરાબર લઈ લે. સાડી, સાચી તો વાત. એનું શરીર ઢંકાવાનું છે ને. ટંકાવાનું છે. હે? સાચી વાત છે. સાચી વાત છે. પછી તમે પેન્ટ શર્ટ ખરીદવા જાઓ કાપડ કે તૈયાર, હા એ હા વખાણ કરે તમે લઈ લો તોય તમારું શરીર ઢંકાવાનું છે. ટંકાવાનું છે. બરાબર છે. બરોબર. પછી સાચી વાત. મીઠાઈ કે સારા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો તમારી હા ભૂખ મટવાની છે. મટવાની છે. એટલે દરેક જે છે ને દરેકને માટે શ્રેષ્ઠ છે, પણ એક હોવું જરૂરી છે. એક આપણે તમે કીધું એમ કે એક જગ્યાએ ખાડો ખોદે તો પાણી નીકળે. હા મને ઘણા બધા કીધું કે તમે 10 જગ્યાએ ખાડો ખોદો તો પાણી ક્યાંથી નીકળશે. હા. એક જ જગ્યાએથી તમે ખાડો ખોદો એક ધારો તો પછી ન નીકળે તો ક્યાં સમજવું. હા. બરાબર. હમ. તમારી સાવ સાચી વાત છે. તમે મારામાં કાંઈ તમને દેખાય છે? તમે મને ફોન કર્યો, હા પણ મને અનુભવ લાગ્યો કે હું તમને પૂછું એનો અનુભવ છે. જવાબ, હું તમને પૂછું એનો. તમે મારા કેટલાક વિડીયો જોયા સાંભળ્યા છે? મેં હમણાં બે ત્રણ વિડીયો જોયા, પણ મને એમ લાગ્યું કે નહીં તમારી પાસે અનુભવ છે. બરોબર ને? પુસ્તકનું કે ને ચોપડીનું જ્ઞાન નથી. હા આ અનુભવની વાત છે. એમ આપણને ખ્યાલ આવે. હા. હવે તો તમને એટલો તો થયો ને અત્યાર સુધીમાં. હા હે? હા. બરોબર. હવે ઈ મેં 18 વર્ષ ખાડો ખોદ્યો છે. 18 વર્ષ હા. એક ધારો. હા. અરે બાપ રે. અચ્છા અચ્છા. તમારું નામ શું સાહેબ? ચંદુભાઈ ને? હા ભાઈ ચંદુભાઈ ચલાળિયા. ચલાળિયા. હા અને ભાવનગર ને? ભાવનગર હા હા રહેવાનું ક્યાં? ભાવનગર. હા ભાવનગર જ છે. બરાબર બરાબર. અને મારા સદગુરુ આસારામજી બાપુ છે. અચ્છા બરોબર. બરાબર. જોકે હા મેં બરાબર ઘણા બધા વિડીયોમાં કીધું છે, પણ તમારે એ કદાચ જોવામાં નહીં આવ્યા હોય. મારું એ તમે મને કે મારા આવ્યું નહીં તમારા ગુરુ. એટલે તમે હજી થોડા વિડીયો જોયા છે ને એટલે તમારે ન આવ્યું હોય. મારા આવ્યું નથી. આવ્યું નથી. મારે ત્રણ ચેનલ છે મારે. 3 ચેનલ છે. હા, અને લગભગ 3 ચેનલ ઉપર થઈને 2000 વિડીયો હશે. ઓહો આટલા બધા. હા, એમાં મારા બધા નથી, પણ ટકાવારીમાં વધારે મારા વિડીયો છે. તો તમે આટલો સમય કેવી રીતે કાઢો? સમય જોઈએ ને એટલો. 6 વર્ષ થયા. તમે સાધના કરો, પાછું વિડીયો કરો, એ બધું ભેગું ન થાય. સાધના પૂરી થઈ ગઈ છે. હવે કેટલા વર્ષ થયા એ મને નથી ખબર. સાધનામાં તમે સમય તમારો દીવો નથી કરતો, અગરબત્તી નથી કરતો, માળા નથી કરતો. બરાબર. એ સાધના પૂરી થઈ ગઈ બધી. તો મારા શીખવું છે. તમે સમજ્યા મુદ્દે શ્વાસ જોતા મારે શીખવું છે. તમે મને શીખવાડો. તમે હજી ન સમજ્યા. તમે પ્રાર્થના કરો. તમે હજી ન સમજ્યા. બોલો. મેં તમને 3 દાખલા આપ્યા. સાડીનો, પેન્ટ શર્ટનો, મીઠાઈનો. હા બરાબર છે. છતાંય તમે ન સમજ્યા. હું ન સમજ્યો. બરાબર છે. મને સમજાવો મને. બોલો. આજે સવારે એક વિડીયો મેં મૂક્યો છે ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ. હા, જોકે લગભગ 5-6 વિડીયો ગુરુ પૂર્ણિમા વિશેના સ્પેશિયલી પર્વ ચાલે છે એટલે 5-6 વિડીયો લગભગ 4-5 હશે. એમાં આજે મૂક્યો છે વિશેષ છે. અને મેં ઘણી વખત કીધું છે કે એક મંત્ર, એક ગુરુ, એક ગુરુ, એક મંત્ર, એક સમય, એક સ્થાન.
એક સ્થાન. સ્થાન જે જગ્યા બરાબર. હા. જે બેહવાનું જે હોય કે ને આપણા ઘરમાં રૂમ હા, હોય એ ને, આસન એક જ હા. ફિક્સ જગ્યા રાખવાની, એક જ નક્કી જગ્યા, એમ એક જ જગ્યા એમ. હા પછી એક સમય બદલવાનું એક સમય હા. બી એક જ રાખવો. થોડો આગો પાછો હાલે 5-7 મિનિટ, અડધી કલાક. બરાબર. પણ એક દી 7 બરાબર. વાગે બેસ્યું ને એક દી 5 વાગે ને એક દી 8 વાગે એ એમ નહીં. 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 એટલે આ જે બધું એક હોય ને, એક ગુરુ એક જ મંત્ર, 2 મંત્ર નહીં. ઘડીક આ મંત્ર કરીને પાછો 2 માળા આ મંત્ર કરીને પછી 2 માળા ઓલા મંત્ર કરી એ એવું નહીં. ના, એક જ મંત્ર. અને મંત્ર જેટલો બને એટલો નાનો હોવો જોઈએ. બરાબર. હા, એ ગુરુ આપે, આપણે હાથે નહીં લેવાનો. હાથે લેવાય, નો ગુરુ હોય ને ત્યાં સુધી હાથે હા. લેવાય, પણ એ ભજન થકી સમર્થ સદગુરુ મળે. બરાબર. હા, ન હોય ને બરાબર. ગુરુ, જ્યાં સુધી તો ગુરુ ગુરુ મળી જાય, મળી એ હે? જાપથી, હે? એ જાપથી ગુરુ મળી જાય, ગુરુની પ્રાપ્તિ થાય. હા, એ જપથી ગુરુ સમર્થ સદગુરુની પ્રાપ્તિ થાય. પછી બદલવાના સાચી નો વાત છે. આવે. પછી બદલવાના ના આવે. સાચી ના. વાત તમારી. અને ગુરુ બદલવાના હોતા જ નથી. બરાબર. આપણે બદલીએ ક્યારે? આપણી જે સ્થિરતા નથી, આપણામાં સમજણ નથી, સ્થિરતા નથી મારામાં. બરાબર છે. એટલા માટે આપણે બદલીએ છીએ. સાચી વાત છે. બરાબર. હવે તમે મને રસ્તો બતાવો મને તમે. બીજું ગુરુ કરતા પહેલા મેં ઘણી હા. વખત કીધું છે, પણ તમે નવા છો, જિજ્ઞાસુ હા. છો, હા. એટલે ફરી વખત કહું છું તમને. ભલે છેલ્લે કેટલો 60મું વર્ષ કીધું? 60 વર્ષ થઈ ગયા મને. હા, બોલો. 60. ભલે કઈ વાંધો નહીં. હા. 60 વર્ષે જાગ્યા ને, હા, જાગી ગયો, હવે જાગી. બરોબર. જાગ્યા એ ઉત્તમ છે. હા. 60 વર્ષે છે, હા. બરોબર. હા. એટલા માટે તમને કહું છું કે પ્રથમ તો ગુરુ કરતા પહેલા આપણે ગુરુ શા માટે કરવાના છે, હા. ગુરુ શા માટે કરવા જોઈએ, પહેલા તો એ જાણવું જોઈએ. બરાબર. પછી ગુરુ કરવા. બધા ગુરુ કરે છે તો કરી નાખ્યા, હાલો, એમ નહીં. ના, મારે ગુરુ એમ કરીને નહીં. હા. પ્રાપ્ત શું કરવું છે? શું કરવું છે, શું જોઈએ છે આપણે, હા. એ મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ. હા. અને મારે અત્યારે સ્પષ્ટ શું છે કે મારે શ્વાસ જોતા શીખવું છે. શ્વાસને જોતા શીખવું છે કે અંદર ગયો, આ બહાર ગયો, અંદર ગયો, બહાર ગયો. પણ સમજ્યા તમે? એ હું તમને પૂછું છું કે એનું ક્યાંક લક્ષ્ય તો હશે ને. એને તમે ખાલી શ્વાસ આવતા જાતા તમે જોઈ લેશો એટલે તમારે પૂરું થઈ જશે? ના, એટલે આ મુક્તિનો રસ્તો એક જ છે. આ બધી છેલ્લો રસ્તો મુક્તિનો આ એક જ છેલ્લો જ છે. આ રસ્તો છેલ્લો કે પહેલો કયો મેન રસ્તો મને એમ લાગે છે, મારી જે બુદ્ધિ છે જેટલી ઓછામાં ઓછી, કે ભાઈ આ એક રસ્તો છે, સમજ્યા, કે આપણે આત્મજ્ઞાન પામવા માટેનો, આપણા સ્વરૂપનો, આપણે કોણ છીએ, આપણા શરીર, બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર નથી. તો આપણે કોણ છીએ, આપણું સ્વરૂપ શું છે, તો એ પામવા માટેનો આ એક કે ને તમે, મને એમ લાગે છે, તમે તો જ્ઞાની છો, પણ મને તો એટલે બસ હું તમારા મોઢે આ કહેવડાવવા માંગતો હતો કે ગુરુ કરીએ ને, બરોબર, એ પહેલા આપણે પ્રાપ્ત શું કરવું છે? ધન પ્રાપ્ત કરવું છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે, ઈશ્વર? સંસારની કોઈ કામના નથી. હા, સંસારમાંથી તો સંસારમાં કામના જ નથી, એમાંથી તો મુક્ત થવું છે આપણે. બરાબર. એટલે તમે મને રસ્તો બતાવો. બરાબર. ના, હવે તો તમારે જો અત્યારે તમારે લાસ્ટમાં જે ગુરુ હોય, બરોબર, લાસ્ટમાં તમારા ગુરુ હોય, લાસ્ટમાં છે, આ ગુરુમાં છે. હા, તો એમને શું ભજન બતાવ્યું તમને? એને એમ કીધું કે તમે કે શ્વાસ ઉપર કે તમને શ્વાસ પેલા તમને નથી આવડતું ને તમને જોતા, તો એ કે તો તમે રોજ 10 મિનિટ શ્વાસ લ્યો અને છોડો, ભલે નથી આવડતું તો પેલા પ્રયત્નપૂર્વક લો, પછી ધીમે ધીમે તમને જાતે આવડી જશે જોતા, એમ કીધું એને મને. બરાબર છે. હવે છે ને, હવે તમે મને સહેલામાં સહેલો રસ્તો કયો. હા, બસ હવે તમારે છે ને એ જ ગુરુ બદલવાના નહીં. હવે
હા ગુરુની બદલું, પણ તમે મને રસ્તો હા બતાવો. પણ એ કહું યાર, તમે થોડીક ધીરજ હા, તો બોલો, રાખો બોલો. તમે. હા હા ધીરજ રાખો, ધીરજ છું. કારણ કે બરાબર બોલો. તમારે છે ને હા ના તમારી ભૂલ થઈ ગઈ. ના કઈ એવું નથી, માફી માંગવાનું નથી કહેતો, હા હા પણ તમારી તાસીસ છે ને એ વાયુની તાસીસ છે. અચ્છા હા, એટલે વાયુ છે ને, વાયુ સ્થિર ન રહે. બરાબર. સમજાણું? તમને સાચી વાત, એકદમ તમને જે સાચી વાત તમે ભટકાવે કહી. છે ને, વાયુ ભટકાવે છે તમને. હા 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 જી. ઘડીક આ ગુરુ ને ઘડીક આ ગુરુ, હા ઘડીક આ હા હા કરવું ને. હા હા સાચી વાત. બરોબર. બરાબર. હવે તમારે છે ને, તમારી પાસે જે સમય હોય, જ્યારે સમય હોય, બરોબર, મેં કીધું હા એમ હા બને ત્યાં સુધી એક સમય રાખવાનો, પછી ભલે 2 સમય રાખો, સવાર હા સાંજનો. બરાબર સવારે 15 મિનિટ બેસો, સાંજે બેસો, પણ બરાબર. જે સમય હોય નક્કી કર્યો હોય ને, ફિક્સ રાખવાનો. હા એ સમય ફિક્સ રાખવાનો, બને ત્યાં બરાબર. સુધી એમ. બને ત્યાં સુધી. હા, એમાં 5 મિનિટ બેદરકારી આગળ. નહીં, એમાં બેદરકારી હા નહીં. બેદરકારી નહીં, સાચી વાત હા, તમારી. હા. ઈ મારું મારે માન્ય. બરાબર. બરાબર. કબૂલ. પછી જે હમ. તમારા ઘરમાં જે જગ્યા નક્કી કરી હોય તમારા રૂમમાં, હા હા જે જી. ભગવાનનો રૂમ હોય, પવિત્ર રૂમ હોય, હા હા બરોબર, ઈના હા જે જી. આસન હોય, હા જે જગ્યા હોય, આસન એક હોવું હા જોઈએ, આસન નહીં આસનજી બદલવાનું, બદલવાનું અને નહીં. બરાબર. જગ્યાએ નહીં બદલવાની. જગ્યા બી નહીં બદલવાની. બંને હા, ફિક્સ જ પછી રાખવાનું. તમે ક્યારેક બહારગામ જવાનું થયું હોય એ વ્યવહારિકમાં, અલગ વાત છે એમ. હા એ અલગ વાત છે, એમાં કોઈ બંધન નથી નડતું. હા 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 બરોબર. તો તમે બરાબર આ 2-3 ઓલામાં બંધાવ ને તો તમે છૂટો. બરાબર. પેલા સમય, હા એક તો સમય, સ્થાન અને હા આસન. હા તમે 3 વસ્તુ મને હા કીધી. હા. બરાબર. હવે છે સમય, ને, સ્થાન અને આસન. હવે તમારે જે છે ને, નાહી ધોઈ હા સ્વસ્થ હા થઈ, જી. પછી હા નાસ્તો કરવો હોય તો નાસ્તો કરીને બેસાય. બેસાય ને. બરોબર. અચ્છા, જો નાસ્તો તમે નાસ્તો કરાય. ભૂખ્યા બેસો હા ભૂખ્ય ભજન ન તો થાય. બરાબર. તમને ભૂખ સતાવે. ભૂખ લાગે. સાચી વાત છે મારી. બરોબર. એટલે વધારે હા પડતું જમવાનું નહીં, વધારે પડતો નાસ્તો થોડોક કરીને નાસ્તો તમે કરવાનો. બેસો હા તોય તમને ભજન ન થવા દે. હા બરાબર. એટલે એ બરાબર. બેસી અને આ જે શ્વાસ છે ને એ આંખોથી નહીં દેખાય, આંખોથી હા જોવાનો પ્રયત્ન નહીં કરતા. નહીં. હા બરોબર. કારણ કે શ્વાસ બરાબર. છે ને એ જે છે ને એ પવન હમ છે, વાયુ. પવન. હા વાયુ હા, જેવું સ્વરૂપ છે. વાયુ આંખોથી ન દેખાય, આંખોમાંથી ન બરાબર. આંખોથી, હા. એટલે હા એને જોવાનું, ઓલો નહીં કરવાનું. તમારી જે હા અંતરની આંખો છે ને, હા અંતરની આંખો એ સ્થૂળ આંખો નથી. હા સૂક્ષ્મ હતું છે. હા, બરોબર. હું બોલું છું ને તમે જે સાંભળો છો ને એ તમારું અંતર સાંભળે છે, હા તમારા કાન નથી સાંભળતા. હા હા એ તો ખાલી માધ્યમ છે. બરાબર છે. હા, એટલે જે અંતરની આંખો છે એનેથી શ્વાસ તમારે જોવાનો છે. હવે જોવાનો મતલબ બેસી જવાનું અને જે શ્વાસ તમે લ્યો છો અને હા છોડો છો, હા લ્યો છો અને છોડો છો, હા બરોબર. તો હા એની સાથે બળજબરી નહીં કરવાની. એકદમ લીધો, એકદમ છોડ્યો હા નહીં. હા જે અચ્છા હાલે છે ને શ્વાસ એની રીતે હા હાલવા દેવાનું, એને જોવાનું કે અત્યારે શ્વાસ લીધો, શ્વાસ છોડ્યો, લીધો, છોડ્યો. એને ગણવાનોય નથી, બરાબર બોલવાનોય નથી. બરાબર બરોબર. જે હા શ્વાસ હાલી રહ્યો છે, જાય છે, આવે છે, એને અંતરની હમ ઓલીથી એની ઉપરથી એ તમારે એ જ ધ્યાન રાખવાનું છે. પછી આંખો બંધ રાખો, કરો ટ્રાય. થાય છે? હાલો. હા મને એ અનુભવ થતો નથી જરા બી શ્વાસનો. એટલે હું ત્યાં જ અટકું છું. પણ અનુભવ એ જે સ્પર્શ હોવો જોઈએ ને, સ્પર્શ નાકમાં, એ નાકની એ અંદર. અભ્યાસથી થાય.
એના માટે શું કરવું? પણ અભ્યાસ કરવાનો, તમે અભ્યાસ કરવાનો એટલે રોજ એના માટે કરો. ધ્યાન ક્યાં રાખવું? નાકની ઉપર રાખવું? નહીં, નાકની ના ઉપર ના 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 ના, તમે શ્વાસ લ્યો છોડો એની ઉપર જ ઓલી છે યાર. પણ હું નાકે હું કામ રાખવાનું? નાકે શું કામ ધ્યાન રાખવાનું? તો ધ્યાન ક્યાં રાખવાનું? અને લેવાનું તો તમે કહ્યું જ નહીં. આ બધા એમ કહે ને કે આ ખરેખર તો લેવાનું છોડવાનું છે જ નહીં, આમ જોવાનું જ છે ખાલી. બસ એ તો હું કહું છું તમને. પણ એ જોતા જ નથી ફાવતું ને, એ જ વાત છે મેન. સાચી વાત શું છે કે એ શ્વાસને જોતા જ નથી ફાવતું, કે શ્વાસનો અનુભવ જ નથી થતો અંતરની આંખથી. પણ પાદરો થઈ જાય, પાદરો થઈ જાય કઈ એટલે તો તરત થોડો થઈ જાય એમ તો તમારે આટલા બધા ગુરુ થોડા બદલવા પડે. હા, એ તો સાચી વાત છે. એ નથી અનુભવ થતું એટલે ગુરુ બદલું છું ને. પણ અભ્યાસ તો થોડો કરવો પડે. મેં તમને કીધું મેં 18 વર્ષ કર્યો છે. 18 વર્ષ? હા, એક જ ગુરુ, એક જ મંત્ર. તો હવે આમાં કરવાનું શું મારે? ચલો બસ આજે કીધું ને તમને, આંખ બંધ કરીને શું કરવાનું એ મને કહો. જે શ્વાસ એની રીતે જે ચાલે છે ને એનો અનુભવ, એનો મેં તમને કીધું પવન છે કે ને પવન, હા બરોબર, બહુ આવતો હોય એને તમે બહાર ઉભા હો ને બહુ આવતો હોય તો તમને અનુભવ બહાર થાય, તમને ઘસાય ના હાલે એટલે. અને આનો જે છે ને, આનો આ જે શ્વાસ લ્યો ને એ ધીમે ધીમે ચાલતો હોય એટલે એને ખાલી જોવાનો, ઈ કરવાનો અનુભવ જોવાનો, એટલે આંખથી ને સમજતા નહીં પાછા એમ. ને આંખથી નહીં, પણ મને સ્પર્શનો અનુભવ થવો જોઈએ ને નાકની અંદર, કે શ્વાસ અંદર ગયો, તો એ સ્પર્શનો અનુભવ થતો નથી નાકની અંદર. એમને કેટલો ટાઈમ થયો તમે આ કરો છો? એ હું 35 વર્ષથી શીખું છું, હજી નથી આવડતું મને. બોલો, સમજ્યા તમે? નાકની અંદર શ્વાસનો જે સ્પર્શનો અનુભવ થવો જોઈએ, કે અંદર ગયો. આપણે શ્વાસ તો કઈ જોઈ શકાય એવું નથી, ખાલી અનુભવી શકાય કે આ નાકની અંદર ગયો, આ નાકની અંદર બહાર આવ્યો. એ સ્પર્શ થાય અંદર નાકની અંદર. હવે શું કરવાનું એના માટે? બોલો, કઈ છે પ્રયોગ? હવે હું તમને કહું કે તમે હમણાં કીધું કે મને તમારામાં કઈક વિશેષતા દેખાય છે. હા, અનુભવ છે, અનુભવની વાણી છે એમ. બરોબર. તો મેં શ્વાસ ઉપર મેં કઈ કર્યું નથી. અચ્છા, સમજાણું હું કહું? હા, તમે કઈ કર્યું નથી. શ્વાસ ઉપર મેં કઈ કર્યું નથી. મને જે ગુરુએ મંત્ર જે આપ્યો છે એ મંત્રની રોજ 10 માળા કરતો, મનમાં બોલી. મનમાં એટલે જીભથી કરતા કે? ના, જીભથી કરીએ ને બરોબર તો બહાર સંભળાય, બહાર ન સંભળાવવો જોઈએ. તો જીભથી એટલે આમ ખાલી હોઠ ફફડે એવી એ રીતે થાય, એ રીતે પણ થાય. તો તમે કઈ રીતે કરતા? તમે પેલા એ જે મોઢું બંધ હોય, મોઢું બંધ હોય, અને અંદરથી જે બોલવાનું એમાં જીભ હલતી હોય, ખાલી જીભ હલતી હોય પણ મોઢું બંધ હોય, હોઠ ન ફફડતા. અવાજ કોઈને ના આવે. અવાજ તો ન જ આવવો જોઈએ ને. ગુરુ મંત્ર કોઈને કહેવાનો ન હોય. ગુરુ મંત્ર એક વખત આપણને ગુરુએ આપ્યો હોય ને તો એ મંત્ર ગુપ્ત રહેવો જોઈએ. ભજન પણ ગુપ્ત રહેવું જોઈએ. અચ્છા, એટલે એ તમે રોજની તમે પેલા કેટલી માળા કરતા? રોજની 10 માળા કરતો. સવાર સાંજ કે નહીં, એક જ ટાઈમ, સવારમાં એક જ ટાઈમ. 10 માળા કરતા રોજની 108 વાર? હા, 108 પારા. 108 પારા. માળા લઈને બેસતા? માળા લઈને બેસતા કે? હા, માળા લઈને, પેલા માળા લઈને બેસતો હતો. અંગૂઠાથી આંગળીથી? હા, એ આંગળીથી એ ફેરવતા શીખવડ. એટલે એ તો ગણતરી, માળા જે છે ને એ તો ગણતરી માટે છે. માળા છે ને, માળા કઈ આપણું નથી, એ તો ગણતરી માટેનું છે. પણ તમે માળા કરવાથી તમને શ્વાસ ઉતરતા કેવી રીતના આવડે? એ મને મારા મગજમાં ઉતરતું નથી. શું તમે એમ કહેતા કે મેં શ્વાસ જોવા માટે કઈ કર્યું નથી. હા, તમે બરાબર, તમે મને કીધું કે હું 10 માળા ખાલી ગુરુની જે મંત્ર આપ્યો તો ગુરુ, એ 10 માળા હું રોજની
રોજ નહીં કરતો, બરાબર, 10 માળા કરતો, માળાથી માળા હાથમાં પકડીને કરતા. હા. તો ઈ માળા પકડીને માળા કરવાથી તમને શ્વાસને જોતા કેવી રીતના આવડ્યું? પછી એ તો આ જે એ કર્યું નથી, પણ જે ખ્યાલ આવે ને, વાત કરે ઉપરથી ખ્યાલ આવે ને. એટલે તમને એના પરથી તમને શ્વાસ જોતા આવડી ગયું માળા કરવાથી, ખાલી કે બીજું કઈ નહીં કર્યું નહીં, હતું? માળા જયારે મેં માળા કરીને ત્યારે મેં એ કર્યું જ નથી. અચ્છા, પછી તમે માળા કર્યા પછી તમને કીધું તમે તમને કેમ એમ થયું કે ચલો હું હવે માળા નહીં, હવે માળા મૂકી દઉં અને ખાલી શ્વાસ ને જોઈ? એ તમને ક્યારે થયું આવું? શ્વાસ મેં શ્વાસ ઉપર ભજન જ નથી કર્યું. હા, એ તો હું તમને કહું છું, પણ જે વાત કરે તમને જે સમજણ નથી આવતી, હું જે કહું છું એ બરોબર, એ અમે જે ભજન કર્યું છે ને 18 વર્ષ. અચ્છા, 18 વર્ષ કર્યું. હા, એટલે એ ભજન ના આધારે કે એટલે તરત સમજાઈ જાય છે. પણ તમે તો વિડીયોમાં વાત કરી કે હું ઓમ સોમ શ્વાસ સાંભળું જોઉં છું. ના ના, એ મેં ન કરેલી હોય, એ તમે બીજાનો વિડીયો જોયો હોય. અચ્છા, એ બીજાનો વિડીયો જોયો હોય. પણ જે એક વસ્તુને તમે ખરેખર જે વસ્તુને જે છે ને, જે પરમાત્મા તત્વ, જે ઈશ્વર તત્વ, જે સત્ય છે, જે સર્વ જગતનો જે આધાર છે, એને તમે જાણી લો ને, એટલે પછી જે કોઈ વસ્તુ, જે કંઈ પણ હોય જગતની વસ્તુ, તમારી જાણમાં આવી જાય. કોઈ વાત કરે ને એટલે તમને જાણવા આવી ગયું તરત. હા, વાત કરે, વાત અભ્યાસ છે ને, મારે 60મું વર્ષ છે. હા, પણ તમારા અભ્યાસ છે ને, પણ તમારે એક ધારો મારે અભ્યાસ નથી, સ્થિરતા નથી. પેલું તો તમે નથી અભ્યાસ કર્યો તો બી તમને ફાવે છે, શ્વાસનો અનુભવ થાય તમને. બોલો, વગર અભ્યાસ તમને આવડે છે, ફાવે છે. એ શા માટે કે તમે એક ધારી 10 માળા. હવે તો તમે કીધું, હવે તમે સાધના કરતા બી નથી, તમે ના પાડી. બોલો, એટલે હવે તમારે સાધના સાધ્ય થઈ ગઈ છે. બરાબર. જેના માટે જે કરતા હતા, બરોબર, એ જે સમજણમાં આવી ગયું, પછી એને કઈ કર્યા કરવાનું હોય સીડી આપણે પકડી ચડી ગયા ઉપર, પછી સીડી છોડવી પડે આપણે. બરાબર. તમારું કેવું એમ છે કે જે બી છેલ્લે જે ગુરુ જે મને મંત્ર આપ્યું છે ને, એ મારે એક ધારો કરવાનો, બસ. એમાં સ્થિર થઈ જાઓ. એમાં સ્થિર થઈ જાઓ. બરાબર. હા, તો એ સાચી વાત તમે કરી. હવે તો એ છેલ્લા જે ગુરુ છે ને, જે અમારા મહેશ્વરી માં, તમને સાંભળો, તમને 90 દિવસનો ટાઈમ આપું છું. એમ આજથી કરું. હા, સમજ્યા? બરોબર. કીધું ને 90 દિવસ કરું, પછી તમને ફોન કરું પાછો. બરાબર. પાક્કું. હા, ચલો, તમને પગે લાગુ છું, તમારા આશીર્વાદ માંગુ છું. આશીર્વાદ અમારા હોય જ તે. બસ, તમે જ્ઞાની પુરુષ, અનુભવ પુરુષ છો, તમારે પાણી ફળે, ભગવાન મને આશીર્વાદ આપે તમારા વતી. 90 દિવસ સ્થિર થઈ જાવ. 90 દિવસ સ્થિર થઈ જાવ, પછી જો ક્યાંય નહીં ભટકવાનું. હવે કાંઈ આ એક જ જે ઓલા ગુરુમાં કીધું છે મને, એ જ હું કરું, બીજું કાંઈ નહીં કરું હવે. બસ સાંભળવાના બધાયને કદાચ. હા, પણ કરવાનું નહીં, ભટકવાનું નહીં, ત્યાંથી છટકવાનું નહીં. હા, કરવાનું. આ છેલ્લું જે મને મળ્યું છે ને, ગમે એમ કે ને હથેળીમાં રામ બતાવવું એમ કે ને 24 કલાકમાં, તો એ કહી દેવાનું નથી, જોવો મારે તારો રામ. હા, હવે તમારું વચન કામ લાગશે. બરોબર. આટલી અડગતા રહેવી જોઈએ. બસ. ના, હવે તમે કીધું એમ કરું છું. બધી વસ્તુ, સમય, સ્થળ, આસન, અને 90 દિવસ, અને જે છેલ્લે કીધું છે ગુરુમાં એ કરવાનું. બરાબર. પછી તમને ફોન કરું. ચાલો. હરિઓમ તસ્ત. હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.